હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। સાફ સફાઈ થઈ ગઈ છે, બધાને થોડી થોડી નીર નાખી દી। મિત્રો ભેંસ ધોઈ ગઈ છે તો આપી દઈએ એને ગોળ। આગળ બાંધી ઉપર બધાને નીણ કરી દી। અને આ 5 મજૂર છે ડુંગળી લણવા, તો જઈએ પછી વાડીએ। તો ફટાફટ કાગળ બાંધી ઉપર। પછી બધાને નીણ કરીને જવાનું છે વાડીએ। તો મિત્રો હું આવી ગયો વાડીએ, નીણ વાટી નાખી છે, હજી થોડીક બાટવાની બાકી છે, એ વાટીને પછી જઈશું ઘરે। તો ગાડીએ બાંધી દીધી છે નીણ, અને હવે જઈ ઘરે। તો મિત્રો આવી ગયો છું નીણ લઈને ઘરે। તો ફટાફટ નીણ નાખી દઈએ અંદર, અને દુકાને એક મોટર આવી છે, જવાનું છે દુકાને। તો બધાને નીણ કરી દીધી છે, તો ફટાફટ તૈયાર થઈને જઈ દુકાને। તો મિત્રો પૂરા 48 કલાક પછી આવી ગયો દુકાને, કારણ કે વાડીનું કામ હતું એટલે। અને આ ઓપન વેલ તો હજી લેવા નથી આવ્યા, અને એક મોટર આવવાની હતી, એવો ફોન આવ્યો હતો, તો રાહ જોઈ આવે છે કે નહીં। તો મિત્રો મોટરવાળા ભાઈ તો આપણને છેતરી ગયા। મિત્રો વાગ્યા છે 12, તો આપણે કપાસિયા લઈ અને હવે જઈશું ઘરે। ફાઇનલી ન્યૂ એડેડ કપાસિયાની ગોળ, તો કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। ઘર ભેગું થાને ભાઈ। તો જમી લીધું છે, હવે આ બધાની નીણ નાખી દઉં અને પછી જાઉં વાડીએ। તો આવી ગયો છું હું વાડીએ, અને ડુંગળી લણવાનું કામ ચાલુ છે, અને લણી લણીને બહારની સાઈડ ઓળી કરેલી છે। તો મિત્રો લણેલા ડુંગળીના પાંદડા વેવું છું, અમે ઢગલો કરીએ છીએ। એટલા ભાગમાં હજી પડી છે, એ ટ્રેક્ટરે વેવવાની છે। અહીંયા ડુંગળીના માથે પાંદડા ઢાંકી દીધા। મિત્રો કાલ આપણે જે લણી હતી એ એટલા ભાગમાંથી ભરવાનું કામ ચાલુ છે। તો મિત્રો એટલા ભાગમાંથી લણેલી ડુંગળી વેવવા જાય છે, અને હવે ભેંસના ખાંડનો ટાઈમ થઈ ગયો છે, તો જઈશું ઘરે। તો ફાઇનલી મિત્રો ભેંસ ધોવાઈ ગઈ છે, પાડીને અંદર ફેરવી લીધી છે, બધાને નીણ નાખી દીધી છે। આજ થોડીક ઠંડી વધારે છે એટલે પડદો પાડી દઈશું। તો મિત્રો ભેંસ ધોવાઈ ગયા બાદ જમી લીધું છે, અને વાગ્યા છે 8:30, બધાને નીણ નાખવા આવ્યો છું। ઠંડી પણ આજ બહુ છે, તો બપોર પછી જે ડુંગળી લણી એના કટા ભર્યા હતા, ટાઈમ નહોતો અને મોડું થઈ ગયું હતું, એટલે કાંઈ વિડીયો ઉતારવાનો નહોતો। અને જો કાલ વાડીએ જઈશ તો તમને બતાડીશ કેટલી ડુંગળી લણી, કેટલા કટા ભર્યા। તો બધાને નીણ નાખી દીધી છે, અને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો। મળીએ નવા વ્લોગમાં। હર હર મહાદેવ।